કેમ છે વિદ્યાર્થી મિત્ર? મજામાં હશો? આજનો આપણો ટોપિક છે પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સ્વાધ્યાય 3.4 લોપની રીત, જેમાં દાખલા નંબર 1 મેં તમને ગણાવી દીધો છે. આપણે લોપની રીતમાં આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 2 પર જઈ રહ્યા છીએ. દાખલા નંબર 2 પર એનું ટાઇટલ શું છે એકવાર તમને વાંચીને સંભળાવું. નીચેની સમસ્યાઓ પરથી, એટલે સમસ્યાઓ છે પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો, એટલે સુરેખ સમીકરણ યુગ્મ બનાવવાના છે અને તેના ઉકેલ મેળવો. લોપની રીતે શોધો. અહીંયા તમારે આદેશની રીતે મને ઘરેથી શોધીને બતાવવાના છે. આને પણ આદેશની રીત તમે એની મદદથી પણ શોધી શકો છો. જવાબ એનો એ જ આવશે, એમાં કોઈ ફેરફાર થતો નથી. દાખલા નંબર ફર્સ્ટ, બીજાનો પહેલો, એનો ઉકેલ જોઈશું આપણે શું કહેવા માગે છે. પહેલાં તો આવા કૂટ પ્રશ્નમાં રકમ શાંતિથી વાંચવાની છે અને ગણવાનું છે. એક પૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાં 2 બાદ કરતાં પૂર્ણ સંખ્યા અતિસંક્ષિપ્ત રૂપમાં 1 બને છે. હવે તમને અંશ અને છેદ જ નથી ખબર, તો પહેલાં તો તમારે ધારવું પડશે. તો અહીં લખીશું, ધારો કે એક અપૂર્ણાંક, ધારો કે એક અપૂર્ણાંક નો અંશ બરાબર x અને છેદ બરાબર y છે. આવું મેં ધારી લીધું. x અને y ગમે તમને ઈચ્છા પડે તો ABC ધારી શકો છો. બરાબર, આગળ વધીશું. અંશમાં 1 ઉમેરવાનું કહે છે. શું કહે છે? અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 2 બાદ કરતા અપૂર્ણાંક કિંમત, અતિ સંક્ષિપ્ત રૂપ કીધું છે પણ મારી નથી લખવું, એમને પણ લખી શકું. અપૂર્ણાંક કિંમત 1 મળે છે. આ જ પ્રક્રિયા આપણે કરીએ. ચલો, તો ભાઈ આની અંદર અંશ શું છે? તો કે ભાઈ x કેટલા ઉમેરવાના? તો કે ભાઈ 1, તો x + 1. છેદમાં તમે છેદમાં લખી શકો, છેદ ખબર છે ને. 2 બાદ કરતા છેદમાંથી 2, છેદ શું છે? y. 2 બાદ કરો y - 2. જવાબ 1 આવે છે એવું કીધું. અહીંયા જવાબ શું મળે છે? 1. આવું આપણને કહેવામાં આવેલું છે. આને સામે લઈ જઈશ તો x + 1 બરાબર y - 2. 1ની સાથે ગુણાય એટલે એનું એ જ રહેવાનું છે. ઓકે, મારે જે સ્વરૂપ છે એ સ્વરૂપ મારે આને આ બાજુ લઈ જવું છે, એટલે આ શું થઈ જશે? પ્લસ છે તો માઇનસ થઈ જશે. મારે આને આ બાજુ લાવવું છે તો આ પ્લસ છે તો એ પણ માઇનસ થશે, એટલે y માઇનસ થશે, x - y. સામે -2 આ પણ જશે એટલે -1. x - y બરાબર -3, સમીકરણ 1. ચલો, પહેલું પતી ગયું. હવે આગળ વાંચીશું. જો માત્ર છેદમાં 1 ઉમેરવામાં આવે તો પૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ 1/2 બને. અહીંયા તમને માત્ર છેદમાં જ કીધું. હવે એટલે અંશ એમનેમ જ રાખવાનો, એટલે છેદમાં શું કરવાનું કહે છે? 1 ઉમેરતા અપૂર્ણાંક કિંમત 1/2 મળે છે એવું કીધું છે. 1/2 મળે છે. ચાલો ભાઈ, તો આપણી પાસે અંશ શું છે? x. એમાં કાંઈ ઉમેરવાનું કીધું નથી. y એ છેદ છે, એમાં 1 ઉમેરો ત્યારે જવાબ સામે 1/2 મળે છે એવું કીધું. ક્રોસ ગુણાકાર જેમ અહીંયા સામે લઈ ગયો એમ આ ક્રોસ ગુણાકાર થશે, એટલે અહીંયા 2x આ સામે જશે એટલે y + 1. ખાલી મારે તો yને જ આ બાજુ લાવવાનો છે, તો પ્લસ છે તો શું થઈ જાય? માઇનસ, એટલે 2x - y બરાબર 1, સમીકરણ નંબર 2. લોપની રીતમાં મેં તમને સમજાવ્યું કે x, y એમાંથી કોઈનો એકનો લોપ કરવો હોય તો એ 2 સમાન બનાવવા પડે. જેમ કે અહીંયા y સમાન છે તો કોઈ બનાવવાની જરૂર રહેતી નથી. ખાલી જોવાનું આની નિશાની શું છે? માઇનસ છે. તમને કીધું તું બંને નિશાની સરખી હોય તો આપણે બાદબાકી કરીએ છીએ. તો લખીશું અહીંયા કે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા, કંઈ ઉમેરવાની જરૂર નથી, ગુણવાની જરૂર નથી, બાદ કરતા. ચલો ભાઈ બાદ કરીએ. તો પહેલું તો પાર્ટ આપણને શું મળશે? તો પહેલાં તો આ લખી નાખવાનું છે, x - y બરાબર -3. પછી આ લખીશું 2x - y બરાબર 1. નિશાનીઓ બદલાય, તમને બધાને ખબર છે.
શું નિશાની આવશે જોઈએ તો આ પ્લસ છે તો માઇનસ, આ માઇનસ છે તો પ્લસ અને આ માઇનસ. કરી નાખો બાદ બાકી. આ બે ઉડી જશે પ્લસ માઇનસ. એકમાંથી 2x જાય, એકમાંથી 2x જાય એટલે તમને ખબર હોવી જોઈએ માઇનસ એક્સ જ વધે, કારણ કે પ્લસ માઇનસ માઇનસ, બેમાંથી એક જાય એટલે એક અને મોટા નિશાની એટલે બેની માઇનસ નિશાની ગણાય. માઇનસ માઇનસ પ્લસ, 1 ને 3 4, તો 3 ને 1 4 અને બંને નિશાની માઇનસ છે. માઇનસ ઉડી જશે એટલે x બરાબર મને મળી ગયો 4. શું મળ્યો મને? એક અપૂર્ણાંકનો શું મળ્યો મને? અંશ મળી ગયો. આ કિંમત હું ગમે તે બે સમીકરણ છે એમાં ગમે એમાં મૂકી દો, તો પહેલા સમીકરણમાં મૂકી દઉં તો સમીકરણ 1 પરથી અથવા તો x બરાબર 4 સમીકરણ 1માં મૂકતા અહીંયા મૂકી દઈશ xની જગ્યાએ, તો 4 માઇનસ y બરાબર -3. આ પ્લસ છે સામે જશે માઇનસ થઈ જશે, એટલે અહીંયા માઇનસ y આગળ માઇનસ હોય તો માઇનસ રહેશે, આ સામે જશે તો માઇનસ થશે, માટે માઇનસ y બરાબર -7. માઇનસ માઇનસ ઉડી ગયા, y બરાબર 7. પણ તમને શું શોધવાનું કીધું છે એના ઉપર ફોકસ કરો, તો અહીંયા એમ કહે છે તે અપૂર્ણાંક શોધો. ચાલો ભાઈ, અપૂર્ણાંક શું થશે અહીંયા? અપૂર્ણાંક તમને ખબર છે, અપૂર્ણાંકની સંખ્યા અથવા કિંમત બરાબર તમે કહી શકો અંશ ઉપર આવે અને છેદ નીચે આવે. તો x કેટલો મળ્યો છે તમને? 4 અને y કેટલો મળ્યો? 7. તો આપણો જવાબ શું આવ્યો? 7 સોરી, શું જવાબ આવ્યો આપણને? ક્યાંક આપણે મિસ્ટેક કરી એવું મને થોડું લાગે છે, જરા ચેક કરીએ ફરી એક વખત. તો પહેલું આપણું સમીકરણ છે શું કીધું તું? 2 બાદ કરતા. જોઈએ આપણને શું રકમમાં ક્યાંય લોચા નથી ને? 1 બાદ કરતા કીધું છે અહીંયા આપણને, 2ની જગ્યાએ 1 કીધું છે, તો જવાબ ના આવે ને, રકમ જ આપણે ખોટી લખી છે ચોપડીમાંથી, એટલે આપણે અહીંયા 2 લઈએ તો આ જવાબ આવશે. ચલો હું બધી 1 કરી નાખું તો શું થાય? અહીંયા 1 થઈ જશે, આને સામે લઈ ગયા એટલે અહીંયા 1 જ આવે, આ બાજુ એટલે માઇનસ, આ બાજુ જાય એટલે અહીંયા 2ની જગ્યાએ 1 થઈ જશે, એટલે અહીંયા શું થઈ જશે? -2. આ કમ્પ્લીટ છે, આમાં 1/2 એ પણ ચેક કરી લઈએ, એ 1/2 જ છે. ઓકે, ચલો તો હવે મારી પાસે સમીકરણ શું આવ્યું? તો અહીંયા આવ્યું ભાઈ -2. તો અહીંયા શું વધે તમારી પાસે? -3, એટલે x બરાબર શું આવી જાય? 3. એ 3ની કિંમત અહીંયા મૂકવાની થાય, તો એ 3 સામે જશે એટલે અહીંયા પણ થઈ જશે 3. ઓકે, થઈ જશે ને 3. બીજું, તમે આ સમીકરણમાં કિંમત મૂકી હતી એટલે અહીંયા -2 હતા. હવે શું થઈ જશે? આ બેનો સરવાળો માઇનસ માઇનસ પ્લસ 5, માઇનસ માઇનસ ઉડી ગયા, અહીંયા આવી ગયા 5. તો અહીંયા જવાબ શું આવે? x કેટલો મળ્યો? 3 અને y કેટલો મળ્યો? 5. જુઓ અહીંયા ખાલી મેં 1ની જગ્યાએ 2 લીધા એટલે જવાબ બદલાઈ જાય. તો તમારે તો 2 દાખલા ગણાઈ ગયા સરસ મજાના, કારણ કે 1ની જગ્યાએ 2 બાદ કરવાનું કહે તો મેં તમને ગણાવી દીધો અને આ પણ આવી ગયો. ક્લિયર? તો આપણને આ સંખ્યા મળી ગઈ. અપૂર્ણાંક કેટલો મળ્યો? 3/5. બીજા દાખલા ઉપર આગળ વધીશું કે બીજો દાખલો આપણને શું કહે છે. તો સૌપ્રથમ આપણે એની રકમ કમ્પ્લીટ કરીશું. રકમની અંદર આપણને શું આપ્યું છે પહેલાં એ જોઈ લો. 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતાં 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરુની ઉંમર સોનુની ઉંમરની 2 ગણી થશે, તો નૂરુ અને સોનુની વર્તમાનની જગ્યાએ શબ્દ વાપરી શકે હાલની ઉંમર. શું વાપરી શકે? હાલની ઉંમર. તો એ જ થશે, માટે આપણે પહેલાં એ જ ધારવાની થશે. તો પહેલાં અહીંયા ધારી લઈશું. સેકન્ડ નંબરના ઉકેલમાં જઈશું આપણે, શું આવે છે સમજી લઈએ. કે ધારો કે નૂરુની હાલની ઉંમર અથવા બ્રેકેટમાં લખવાનું વર્તમાન ઉંમર બરાબર x વર્ષ. પછી કોણ છે ભાઈ? તો કે ભાઈ સોનુની હાલની ઉંમર y વર્ષ. મેં આ ટપકા કર્યા, તમારે નથી કરવાનું, તમારે આખું લખી નાખવાનું છે. હવે આપણે ટાઇટલ આપીશું કેટલા વર્ષ પહેલાં કીધું છે? 5 વર્ષ પહેલાં. 5 વર્ષ પહેલાં 5 વર્ષ પહેલાં જોઈ લઈશું શું કહેવા માગે છે. એટલે લખીશું 5 વર્ષ પહેલાં. ચાલો ભાઈ, 5 વર્ષ પહેલાં આ બંનેની ઉંમર શું થાય? ટાઇટલ આપ્યા પ્રમાણે હું કહી શકું નૂરુની ઉંમર. હવે શું થશે? 5 વર્ષ પહેલાં એટલે તમને ખબર પડી ગઈ. શું કરવાના? x - 5 વર્ષ. આવી જ રીતે સોનુની ઉંમર શું થશે?
તો સોનુની ઉંમર વાય છે એના માટે તો વાય -5 વર્ષ। અચ્છા, એમાં કંઈક કીધું છે, થી પહેલાં કોણ છે? થી પહેલાં કોણ છે? થી પહેલાં ઉંમર છે કોની? સોનુની ઉંમર છે। તો સોનુની ઉંમર થી પહેલાં છે તો પહેલાં એ લખવાની સોનુની ઉંમર વાય -5 બ્રેકેટમાં સોનુની કેટલા ગણી કરવાની કીધી છે? 3, પછી ઇક્વલ ટુ બાકી વધ્યું એ લખી નાખવાનું x -5 ગુણી નાખીશું x -5 બરાબર 3y -3 × 5 = 15। આ પ્લસ છે અને હું આ બાજુ લાવીશ એટલે x -3y, આ પ્લસ માઇનસ છે આ બાજુ જશે એટલે પ્લસ થઈ જશે। શું થઈ જશે? પ્લસ। માટે x -3y બરાબર આની બાદબાકી કરો એટલે -10। સમીકરણ નંબર 1 પહેલું સમીકરણ તમને કમ્પ્લીટ થઈ ગયું છે। આગળ હવે વધીશું 10 વર્ષ પછી। હવે અહીંયા ટાઇટલ આપી દેવાનું 10 વર્ષ પછી। હવે 10 વર્ષ પછી કહે છે તો પહેલાં તો બેની ઉંમર શોધી નાખવાની। તો નૂરુની ઉંમર કેટલી થશે? નૂરીની ઉંમર x + 10 વર્ષ। કેમ? કારણ કે એની હાલની ઉંમર 10x છે અને 10 વર્ષ પછી તો ઉમેરવા પડે 10 કે 20 કે 15 કે 5 કે ગમે એ કહી શકે। ચાલો હવે એ જ રીતે સોનુની ઉંમર શું થશે? y + 10 વર્ષ। ચલો થી પહેલાં કોણ છે એની પાસે જઈશું આપણે। થી પહેલાં કોણ છે? થી પહેલાં સોનું છે। થી પછી શું છે? 2 ગણી। તો થી પહેલાં કોણ છે ભાઈ? y + 10 થી પહેલાં સોનુની ઉંમર મૂકી દીધી 2 ગણી એટલે અહીંયા 2 અને ઇક્વલ ટુ કરીને કોની મૂકવાની? નૂરીની ઉંમર 10। નૂરીની ઉંમર 10 વિસ્તરણ કરવાનું છે। આનું વિસ્તરણ શું થશે? એટલે આની જેમ સમીકરણ આપણને મળશે। વિસ્તરણ કરી નાખીએ, અહીંયા લખી નાખીએ આપણે કે ભાઈ x + 10 બરાબર ગુણીશ એટલે શું થશે? 2y + 20। આ પ્લસ છે આ બાજુ આવશે માઇનસ થશે, આ પ્લસ છે સામે જશે માઇનસ થશે 20 - 10 તો x - 2y બરાબર 10 સમીકરણ નંબર 2। અચ્છા, આગળના દાખલા જેવી આપણે આમાં ભૂલો કરીશું નહીં, કેમ કે આપણે આમાં જોઈ લઈશું કે રકમમાં ક્યાંય ભૂલ નથી ને। જો રકમમાં ભૂલ હોય તો પછી દાખલો બદલાઈ જાય એટલે નવો દાખલો બની જાય, એમાં બીજું કશું હોય નહીં। કમ્પ્લીટ જ છે? ઓકે, કોઈ સરખો છે? હા, x સરખો છે તો સીધી બાદબાકી કરી શકાય। કેમ? બંનેની નિશાની સરખી છે। જો અલગ અલગ હોત તો સરવાળો કરત। તો લખીશું શું? તો ભાઈ કહીશું કે સમીકરણ 1 અને 2, સમીકરણ 1 અને સમીકરણ 2 ની બાદબાકી કરતા ચલો ભાઈ લખી નાખીએ બંનેને। પહેલાં આ લખી નાખીશ x - 3y બરાબર -10, પછી આ લખીશ આ લખીશ x - 2y બરાબર 10। નિશાની બદલાઈ જાય, બાદબાકી કરો છો એટલે આ પ્લસ છે એ માઇનસ થશે, આ માઇનસ પ્લસ, આ માઇનસ પ્લસ માઇનસ તમને ખબર છે સરસ મજાનું ઉડી જશે। વધ્યું શું તમારી પાસે? આ બેનો 3 માઇનસ પ્લસ માઇનસ 3માંથી 2 જાય એટલે 1y અને મોટા નિશાની માઇનસ માઇનસ પ્લસ 10 ને 10 20 અને બંને સરખા જ છે એટલે આ રીતે આવશે। આ ઉડી જશે એટલે y બરાબર 20। કોની ઉંમર આવી ગઈ? સોનુની હાલની ઉંમર આપણે y ધારી છે, y વર્ષ। આની કિંમત ગમે તે એક સમીકરણમાં મૂકી દો એટલે લખીશું સમીકરણ 1 માં y બરાબર 20 મૂકતા ચલો અહીંયા મૂકી દઈએ તો x એમનેમ રહેશે 3, અહીંયા 20 બરાબર -10 શું થાય? -60 બરાબર -10 -60 સામે જશે શું થઈ જશે? પ્લસ +60, 60માંથી 10 જાય એટલે 50 વર્ષ તો x બરાબર 50 વર્ષ। કોની ઉંમર આવી? નૂરીની ઉંમર। કોની આવી? નૂરીની। એટલે છેલ્લે લખી નાખવાનું કે નૂરીની હાલની ઉંમર 50 વર્ષ અને સોનુની હાલની ઉંમર 20 વર્ષ મળે છે। તો બીજો દાખલો આપણો અહીંયા કમ્પ્લીટ થાય છે। ત્રીજા દાખલા તરફ જઈએ। ટોટલ આની અંદર 5 એક્ઝામ્પલ આપેલા છે લોપની રીત। આને તમારે આદેશની રીતે પણ ગણવાના છે। સમીકરણ બનશે આ જ રીતે, આદેશ મેં શીખવાડ્યો છે। ઓકે, આગળ મેં વિડીયો બનાવેલા પણ છે, ન જોવાના બાકી હોય તો જોઈ લેવા।
હવે શું કહે છે કે ભાઈ બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. બે અંકો, તમને ખબર છે બે અંક કેવી રીતે ફરથી સમજાવું, બે અંક કેવી રીતે બને. સપોઝ 73 છે, આ બે અંક કહેવાય. આ કેટલા અંકો કહેવાય? બે અંકોની સંખ્યા કહેવાય. હું સમજાવું પહેલાં એટલે ખ્યાલ આવે તમને. આ એની બે અંકોની સંખ્યા કહેવાય. ઓકે, એમાં મારા બને કઈ રીતે? તો આને આપણે શું કહીએ? એકમનો અંક કહીએ છીએ. શું કહીએ છીએ? એકમનો અંક. ધીસ કોલ 7 કોલ ઇઝ અ દશકનો અંક. આને કહેવાય દશકનો અંક. ઓકે, બને કઈ રીતે આ સંખ્યા? તો આ સંખ્યા આ રીતે બનશે કે ભાઈ હું અહીંયા 7 ગુણાકારમાં 10, અથવા તો હું 10 આગળ લખું અને ગુણાકારમાં 7 પ્લસ 3. જો આને ગુણી નાખો એટલે 70 અને આને પ્લસ 3 કેટલા થઈ જાય? 73, 73. આ રીતે સંખ્યા બની. તો અહીંયા દશકના અંકને 10 વડે તમારે ગુણવા પડે અને પ્લસ એમાં એકમનો અંક ઉમેરો એટલે આ સંખ્યા બની જાય. તો આપણે એ જ સમીકરણની એ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું. પહેલાં રહેવા દઈશું થોડો સમય. ચલો પછી ઉપર હું પહેલાં લખી લઉં. ત્રીજા દાખલામાં આપણે શું ધારવાનું છે? તો ધારીશું, ધારો કે એકમનો અંક બરાબર x, દશકનો અંક બરાબર y. સંખ્યા, મૂળ સંખ્યા એમ કરીને આપણે ટાઇટલ આપવાનું કે મૂળ સંખ્યા આપણી શું બને છે? તો મૂળ સંખ્યા બરાબર, તમે શું લખશો? એ લખ્યું એમ 10. હમણાં સમજાયું. 10 કોને ગુણવાના? દશક. તો બ્રેકેટમાં શું લખવાનું? દશકનો અંક પ્લસ બીજાની અંદર પ્લસ કરીને શું કરીએ આપણે? એકમનો અંક. આ ફિક્સ એક ફોર્મ્યુલા છે બે સંખ્યા માટે. 10 અહીંયા શું લખીશ? y પ્લસ x. આ મૂળ સંખ્યા મને મળી ગઈ. શું મળી ગઈ? મૂળ સંખ્યા. આ સમજાયું? એના ઉપરથી આવ્યું. ગમે તે સંખ્યા લેશો તમે બે અંકની, આ રીતે જ બનશે. ચલો હવે શું કહે છે? પહેલું સમીકરણ આપણને અહીંથી મળી જશે. બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. તમારી પાસે જે બે અંક હોય એટલે કયા બે અંક છે? x અને y. એનો સરવાળો 9 કીધો છે. x પ્લસ y બરાબર 9. સમીકરણ નંબર 1. હવે શું કહે છે? વળી સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા સંખ્યા. હવે સંખ્યા પહેલાં અદલા બદલી કરો તમે ભાઈ. તો અદલા બદલી કઈ રીતે કરવાની? તો જોઈએ આપણે અદલા બદલીમાં શું કહે છે. અંકોની અદલા બદલી કરતા, અંકોની અદલા બદલી કરતા. ચલો આની અદલા બદલી કરી દો. તો આ એકમનો અંક છે x હતો, એ શું થઈ જશે? તો એકમનો અંક y થઈ જશે. દશકનો અંક શું થઈ જશે? તો દશકનો અંક x થઈ જશે. હવે નવી સંખ્યા કઈ બને? મૂળ સંખ્યા છે એવી રીતે અહીંયા કંઈક બને નવી સંખ્યા. તો કે ભાઈ નવી સંખ્યા શું બને? તો મેં તમને શીખવાડ્યું 10 ગુણ્યા દશકનો અંક. આ ફોર્મ્યુલા ફિક્સ છે. પ્લસ એકમનો અંક. શું કરીશું આની અંદર? તો કે ભાઈ 10 દશકનો અંક શું છે તમારી પાસે? x પ્લસ y. આ નવી સંખ્યા બની. હવે અહીંયા જો ખાસ કીધું છે કે વળી સંખ્યાના 9 ગણા કરતા પહેલાં કોણ છે? વળી સંખ્યાના 9 ગણા. વળી એટલે આ જ મૂળ સંખ્યા. કરતા અદલા બદલી કરતાં મળતી સંખ્યા કરતાં બે ગણી છે. ગણી પહેલાં કરતા છે, કરતાં પહેલાં અદલા બદલી કરતાં મળતી સંખ્યા. તો હમણાં જ મેં શીખવાડ્યું અહીંયા નવી સંખ્યા જે મળી એ લખવાની 10x પ્લસ y. આ વિધાન લખી નાખવાનું અહીંયા ઉપર. એના કેટલા ગણા કીધા છે? આના 2 ગણા. ઇક્વલ ટુ નવી સંખ્યા છે એની સામે મૂળ સંખ્યા આવે એટલે 10y પ્લસ x. હંમેશા કરતાં, આ કરતાં નથી લેવાના, આ કરતાં લેવાના છે. ઓકે, કરતાં ગણા આપ્યા હોય, ભાગ્યા આપ્યા હોય, સરવાળો કીધો હોય, બાદ કીધો હોય, એની કરતાં આવે એની પહેલાં કઈ સંખ્યા છે એ જોવાનું. એની અંદર આ 2 ગણા કરવાના. આવી સિમ્પલ સ્ટ્રીક કોઈ નહીં શીખવાડે, યાદ રાખજો. આ મગજમાં ગાંઠ બાંધી દેજો. 10y પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 20x પ્લસ 2y.
પહેલાં તો હું સૌપ્રથમ આ એક્સને આ બાજુ લઈ જઈશ, તો લખીશ પહેલાં 20x માઇનસ એક્સ, પછી વાયને સામે લઈ જઈશ એટલે પ્લસ 2y માઇનસ 10y, અને સામે કશું ના વધ્યું, આ બંને સામે જતા એટલે 0. ચલો ભાઈ હવે આપણે લખીશું, બાદ કરો કેટલા થઈ જાય 19x, બાદ કરો માઇનસ થશે, કેટલા થશે માઇનસ થશે તો કેટલા થશે માઇનસ થશે તો અહીંયા બે આ બે બાદ કરવા એટલે માઇનસ 8y બરાબર 0. સમીકરણ નંબર 2. આપણે આપણી મૂળ જે રકમ છે એને આપણે ધ્યાનમાં લઈને ચાલીશું, માટે એ પ્રમાણે આપણે અહીંયા લઈશું તો શું આવે છે તે જોઈએ. 2 અંકોનો સરવાળો 9 છે એવું કીધું છે આપણને. 2 અંકોનો સરવાળો 9 છે. 2 અંકોનો સરવાળો 9 છે. ચલો પછી વળી સંખ્યાના 9 ગણા કીધા છે ભાઈ. અહીંયા સંખ્યાના 9 ગણા, આપણે અહીંયા 9 ગણા ભૂલી ગયા. કેમ? મૂળ સંખ્યાના 9 ગણા. અહીંયા જુઓ 9 ગણા કરતાં સંખ્યા પહેલાં કોણ છે? મૂળ સંખ્યા, એટલે એના 9 ગણા કરવાના, કરતાં મળતી સંખ્યા એ, એટલે આ સંખ્યા મળી. અદલા બદલી કરતાં સંખ્યાના 2 ગણા છે, એટલે આના 2 ગણા. એટલે આપણે આ છે ને સાદું રૂપ ફરીથી એકવાર આપીશું, કારણ કે 9 વડે આપણે ગુણવાના છે, કારણ કે ભૂલી ગયા 9 આપણે. સમજો અહીંયા જુઓ 9 કીધા છે, 10 કીધા હોય, ગમે તે કહી શકે. વિસ્તરણ આપો 19 એટલે કે 90y પ્લસ 9x 20x પ્લસ 2y. ચલો ઓલાની જેમ જ લઈ જઈશ, આને સામે લઈ જઈશ એટલે પ્લસ છે માઇનસ 20માંથી 9 જતા રહે. હવે સીધા લખી નાખીએ તો 11x, સમય બગાડ્યા વગર. આ સામે જશે તો એ પણ માઇનસ થઈ જશે, અને મોટાની નિશાની એટલે માઇનસ થશે. એમાંથી 2 કાઢવાના, તો 90માંથી તમે 2 કાઢશો કેટલા આવશે? 90માંથી 2 કાઢો એટલે 88y, અને સામે અહીંયા કશું નથી વધ્યું એટલે 0. બધાને 11 વડે ડિવાઈડ કરી દો એટલે શું થશે કે x માઇનસ 8y બરાબર 0. સમીકરણ નંબર 2. હવે આમાં સરખા કોણ છે સાહેબ? એક સરખા છે, બંને નિશાની કેવી છે? સરખી છે. તો સીધે સીધું શું કરી નાખવાનું? બાદ બાકી લખી નાખવાનું કે સમીકરણ 1માંથી સમીકરણ 2 બાદ કરતા. ચલો ભાઈ પહેલું લખી નાખીશું શું છે? x પ્લસ વાય બરાબર 9. થોડું સાઈડમાં લખીએ એટલે આપણે ગણતરીમાં બીજું કંઈ નડે નહીં. પછી આ લખીશ x માઇનસ 8y બરાબર 0. નિશાની બદલાશે, માઇનસ પ્લસ માઇનસ. ઉડતું હોય એને ઉડાડી દો એટલે જો આ પ્લસ માઇનસ અહીંયા ઉડી જશે. આનો સરવાળો થશે પ્લસ પ્લસ એટલે 9y, 8 ને 1 9. અહીંયા 0 9માંથી બાદ થાય એટલે 9 જ વધે. 9 છેદમાં થાય એટલે 9 છેદમાં 9 એટલે 9 એકાને 9 એટલે y બરાબર 1 મળી જશે. આની કિંમત ગમે તે એક સમીકરણમાં મૂકો, અહીંયા જ મૂકાઈને ઇઝી પડે. તો સમીકરણ 1માં y બરાબર 1 મૂકતા તો શું છે? x પ્લસ 1 બરાબર 9, x ઇઝ ઇક્વલ ટુ 8, કારણ કે માઇનસ પ્લસ 1 સામે જશે, 9માંથી 1 જાય એટલે 8 મળી ગયા. તમને શું શોધવાનું કીધું છે? તે સંખ્યા શોધો. તો આપણે મૂળ સંખ્યામાં કિંમત મૂકવાની થાય, તો એ લખી નાખવાનું મૂળ સંખ્યા બરાબર કેટલા છે? 10y પ્લસ x. કિંમત મૂકો 10y કેટલો મળ્યો? 1 પ્લસ 8, 10 એકા 10 પ્લસ 8 18, એટલે આપણી મૂળ સંખ્યા શું આવશે? 18 મળે છે. શું મળે છે? 18. તો આ થયા આપણા સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 2 એના 3 દાખલા. હજી આપણી પાસે 2 દાખલા અવેલેબલ છે, બાકી છે, ત્યારે આ સ્વાધ્યાય કમ્પ્લીટ થશે.